આજે પાછા એક ક્રિએટરે સુરતમાં દુકાનનું ઓપનિંગ કરી નાખી. મહાદેવર ઓપનિંગમાં સુરત જવાનું હતું એટલે ગાડી લઈને સીધા આવી ગયો ભાવનગર ગાડી મૂકીને નારી છોકરીથી બેસી ગયો સીધું હવાર પડતા પડતા સુરત કાપોદ્રા ઉતરીને હવારમાં હાલવાનું ચાલુ કર્યું. એટલી વારમાં રામભાઈ આવી ગયા લેવા. ભાઈના ઘરે પોગી ગયા ને ભાઈ નાઈ ધોઈને નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરીને સીધા આવી ગયા ભરતનગરમાં. હવે અહીંયા શોપનું ઓપનિંગ હતું એટલે ડેકોરેશન કરવાનું બાકી હતું એટલે બધું ડેકોરેશન કરી નાખ્યું. અમે બધા ગામડે દુકાન કરીને આ ભાઈ ડાયરેક્ટ સુરતમાં બોલો. અરવિંદભાઈ તો પાછા ગામડે આવી જવાના છે પણ આ ભાઈ જ મેનેજમેન્ટ કરવાના છે. એટલી વારમાં ઘણા બધા નાના સબસ્ક્રાઈબર મળી ગયા ને હવે પછી પૂજા શરૂ થઈ ગઈ. એક પછી એક બધા ધીરે ધીરે આવવા મળ્યા ને અમારા આ જીનુબેન જુઓ તમે. પાછી મને કે તમે એકવાર કરો તો આખું. મેં કીધું આ બટા આપણે સાઈડમાં રાખ બધું કોક બઈ જાય અહીંયા. એટલી વારમાં મસ્ત પૂજા કમ્પ્લીટ થઈ ગઈ ને ગોળ ધાણા આવી ગયા ને પછી હવે રિબન કાપવા નથી એટલે રિબન કાપી નાખી. હાલો હવે તમે પણ આ લોકોને કોંગ્રેચ્યુલેશન કમેન્ટ ની અંદર લખી નાખો. ઓપનિંગ મસ્ત મજાનું થઈ ગયું ને હવે આવી ગયા આઈસ્ક્રીમ એટલે બધા આઈસ્ક્રીમ ખાધા ને હવે આપણે કંઈક થોડી ખરીદી કરવી પડશે. તો એકાદ હાડીની ખરીદી કરી લીધી ને અહીંયા શેઠ બિલ બનાવતા ને આ અમારા શેઠ ને શેઠાણી ખરીદી કરવા પોગી ગયા બોલો ઠેઠ ગામડે. ત્યાં મુનાભાઈ આવ્યા તો એમને મળી લીધા ને તમારે ખરીદી કરવી ને તો જો નીચે એડ્રેસ આપ્યું છે પોગી જાજો તમે.